ઉપવાસ જે કરે છે એ કરતા જ રહેજો, જે નહીં કરતા, જેનાથી નહીં થતા, એના માટે હું કહીશ કે રોજે રોજ નોરતા છે ને તો તમારા માતાના નોમથી ગાયને કદાચ પૂરા કે ઘેરથી રોટલા બનાવીને ખવડાવજો, તમારી માં રાજી રહેશે. તમારી માતા રાજી રહેશે. તો પૈસાનું દાન કરવાનું જરૂર નહીં, પણ ઘેરથી કદાચ જાતે રોટલી બનાવી કે રોટલા બનાવી અને ઘરની બહાર ફરિયામાં આજુબાજુની ગાયો કદાચ ભૂખી ગાયો હોય ને એને કદાચ તમારી માતાના નોમથી કે માં મારાથી ઉપવાસ નહીં થતો પણ હે તારા નોમથી આ થોડું ઘણું કદાચ આ મૂંગા જીવોનું દાન કરું છું, માં સ્વીકારી લેજે. તમારી માં અમીનો ઓળખાણ ખાશે. દીકરા દીકરે બધા હારા હારા કપડા પહેરાય, દીકરે હારી હારી ચણિયા ચોરી લાવીને બધું તૈયાર થઈ જાવ છો, આખું પરિવાર લઈને જાવ છો. કોઈ પોતાની કુળદેવીને એમ કહેશો કે હેડ બાત લીધે નહીં કહેતા. કોઈ નીકળ્યું શબ્દ એવું કે લેહડમાં ગરબા ગાવા જવાના, મને અમને ના ગરબા રહ્યા પણ તું લેહડ મારી મહાકાળી મારી જોડે આવજે હો. તે ગરબે ઘૂમતા ઘૂમતા કદાચ તમારી મહાકાળી હોય ને આખું બ્રહ્માંડ તમારા માટે ફેલી વર એને એકલું ના લાગે એનું ખાસ ધ્યાન રાખજો. એને એવું લાગે નહીં કે હું એના ઘેર બેઠી છું ને પણ મને કોઈ જોનાર હોબરનાર નહીં, મને કોઈ યાદ કરનાર નહીં, મૂકી નહીં મારા પારે આયા કે ભલે એમને એમ રવિવાર હોત તો ચાલત, કદાચ આજે ના જાત, પણ આજ તો નોરતાનો પહેલો દાડો છે. આજ તો બહુચરના મેરડીના દર્શન કરવા જઈએ, આજ દર્શન કરવા જઈએ, આજ બારેજા જઈએ. ભલે કોમ હશે તો કદાચ કલાક ઓટો મારી દર્શન કરીને આપણા કોમે જઈ આવીશું, પણ આજ તો જવું જ પડશે. જો તો ખરા મારા ભાવિકોનો મેળો ઉભરાયો. આગળ જોવું તોય બેઠા, વચ્ચે બેઠા, પાછળ બેઠા, આ બાજુ એટલા, આ બાજુ એટલા, રસોડામાં એટલા, પેલી બાજુ એટલા, બહાર એટલા. જો 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 તો મારા ભાવિકોની ભક્તિ કદાચ આજુબાજુની ભીડ ઉમટતી હોય ને તો હું સાક્ષાત હું માતા બેઠી. આ પ્રશ્નનો જવાબ તમને નહીં મળ્યો. આવું બહુ છે કે શું કરીએ તો માતા રાજી થાય, શું કરીએ તો આપણો કુળનો દીવો પ્રસન્ન થાય, શું કરીએ તો આપણી કુળની માતા આપણી પર કૃપા દ્રષ્ટિ નાખે. પ્રશ્ન લઈને આવો છો ને, બધાને એવો વિશ્વાસ છે કે જો કદાચ આવી અમારી માતા જાગૃત થઈ જાય તો અમારે તો કોઈની જરૂર પડશે. હાય ને કે અમારી જ માતા જો આવી જાગૃત થઈ જાય ને અમારી પર પ્રસન્ન થઈ જાય તો અમારે દુનિયાના કોઈ ભગવાન માતાજીના દર્શન કરવાની જરૂર નહીં પડે. અમારા માટે તો અમારો કુળનો દીવો, અમારો કુળનો રાજા એ જ અમારા માટે રામ છે. અમારી કુળની માતા એ જ અમારા માટે કૃષ્ણ છે. અમારી કુળની માતા એ જ અમારા માટે શંકર છે. અમારી કુળની માતા એ જ અમારા માટે દરેક દેવી દેવતા ભગવાન અમારી માં અમારા માટે છે. આવી જો કદાચ તમારી દ્રષ્ટિ ને તમારો હેત ને તમારો વિશ્વાસ કુળદેવી પ્રત્યે થઈ ગયો ને, હું એવું કહું છું તમારા ચોય મંદિરો ધામે ધામે કદાચ ભગવાનના દર્શન કરવા જરૂર નહીં પડે. હોમેથી કદાચ ભગવાન તમારા ઘેર ના આવે ને તો હું સોલંકી બીજીની મેલડી નહીં. આ તન મન અને વચન આ ત્રણ વસ્તુથી 9 દાડા જો કદાચ પાલન રાખ્યું ને તમારી માં બાથમાં ગાલ દેશે. આવું કઉ છું હું મેલડી. વધારે ટકા લોકોમાં ઘેર શ્રીફળ મૂકેલું હોય છે કુળદેવીના નામનું, કળશમાં કે માતાજીના મઠમાં. તો શું એ શ્રીફળ બદલાય ખરું? આવું પ્રશ્ન થાય છે ને બધા કે મારી શ્રીફળ અમારું જૂનું મૂકેલું હોય તો ક્યારે બદલવું? તો હું એવું કઉ છું કે આ નોરતા કહે છે કે માતાજી ઉપવાસ કઈ રીતે કરવા, તો પહેલી ઉપવાસ શું છે એ થોડી સમજ આલું. કદાચ સમજ હશે જ, કઈક હોશિયાર દીકરાઓ છે કે જ્ઞાનવાળા છે જેને સમજ પહેલેથી છે, પણ છતાંય તે
મારું જ્ઞાન આલું તમને ગળે ઉતરે એવું કે ઉપવાસ એટલે શું. અમુક ભાવિક ભક્તો હોય છે એવા કે માં ભૂખ્યું રહેવાતું જ નહીં, માં ભૂખ્યા રે ચક્કર આવે, પડી જવાય, મગજ કોમ ના કરે, આવા હોય છે કઈક. જેમ કે અત્યારે સુધી ખા જ કર્યું હોય નરું, એક દાડો ભૂખ્યો ના રહે, જેવું પેટ ખાલી થયું નહીં તરત કંઈક ખાધું નહીં તો એના માટે થોડું કાઠું પડે. પણ ના રહેવાય, ના થાય ને છતાંય નિરાશ ના થતા, ના થાય ઉપવાસ તો એના માટેનો એક ઉપાય બતાવું છું. એ ઉપાય એવો છે કે 9 દાડા છે, 9 દાડા ઉપવાસ ના થાય તો કઈ નહીં, પણ 9 દાડા છે ને આ સૈતર નજીક આવે છે, બહુ દાડા વાર નહીં, સૈતરના વાયરા વાઈ ગયા, હવા આવી જઈ તો આ સમયગાળામાં છે ને માતાઓ દરેકની કંકુના પગલે ઘેર આવશે, લખી રાખજો. આ ચૈતરમાં આ 9 નોરતામાં ભલે રામ જહુ માતાને, આ ચૈતરના નોરતામાં પોતપોતાની માતાની શક્તિ પ્રમાણ ભક્તિ કરજો, દરેક ઉપવાસ કરજો, એને રીઝવવાના કોશિશ કરજો, તમારા ગુનાઓની માફી માંગજો. કે માં અમે તો માફી રોજ માંગીએ છીએ, માં અમારા બધા ગુના માફ કરી દેજે. પણ બધા ગુના નહીં, વેણી વેણી એક ગુનો માગો, માફી માગો. કે માં ભૂલથી આ મેણું મારી ગયું, માં ભૂલથી આ સોગંદ ખાઈ લીધી. એ રીત અલગ અલગ જેમ વિચાર આવે ને એમાં અલગ અલગ માફી માંગો. બધા ટોપલો ભરીને અંગાત ગુના કર્યા હોય માતાને માથે ના પડશો કે લે માં બધા ગુના માફ કરી દે. આ શું ખોટું? આજના માણસો તો બધા આખા ગામના પાપ કર્યા અને કે માં લે તારા શરણે આ બધા ગુના માફ કરી દે, બધા પાપ ધોઈ નાખ. ધોવાઈ જવાય? થાય એવું? તો બધા નહીં માગવા. માં અમને સમજ છે ને એટલું અમે તને માફી માગીશ, બીજું જોણે અજોણેમાં ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજે. પણ આ નોરતામાં તારા ઉપવાસ કરીશું, તારા ઉપવાસ કરી અને આખા વર્ષ જે તે ગુના થયા છે અમારા વડવાઓના માં માફ કરજે. સ્પેશિયલ એના નોમથી ઉપવાસ કરીશું, અમારે બીજું કશું જોતું? બીજું બધું તો જોતું જ હોય પણ એ સાઈડમાં રાખવા, બધાને જોતું જ હોય. એમને તો માતા કોઈ સાંભળે પણ એ મળશે જ, ઓટોમેટિક મળશે, પણ એને સાઈડમાં રાખી, અરજી સાઈડમાં રાખી અને તમારા કરેલા ગુનાની માફી પેટે ઉપવાસ કરવાના છે. કઈ રીતે કરવાના એ બધું કહું છું, પણ ઉપવાસ કરશો ને અને એના નામથી કરશો ને તો દેવી શક્તિને જે તે તમે ગુના કર્યા હશે, તમારા વડવાઓ કર્યા હશે, નાના મોટી ભૂલ થઈ હશે, તો માતા છે કે આ 9 નોરતામાં એક જ આશીર્વાદમાં, એક જ દ્રષ્ટિમાં તમારા બધા ગુના, બધા પાપ બારી ભસ્મ કરી નાખે. એનું માતાઓ કહેવાય. કરી નાખે કે નહીં? માતાજી નોરતા આયા છે તો શું કરવું? નોરતા સમની ભક્તિ કરવી, કેવી રહેણી કેણી પાડવી એ થોડી સમજ આપી દઉં તો ઘેર જઈ અને મારા કીધા અનુસાર પાલન કરજો. પાલન ના થાય તો કોશિશ કરજો, કોશિશ ના થાય તો મન માતાને પ્રાર્થના કરજો કે માં ઉપવાસ કર્યા છે મારી માતાના, મારી મહાકાળીના 9 નોરતા, પણ માં થોડી સહાય કરજે. કુખાર વેલડી નોરતા પૂરા થશે ને ઉપવાસ સફળ થશે ને માં તો તને શ્રીફળ, ચુંદડી, અગરબત્તી અને કંઈક પેડા ધરાઈશું. તો તમારા ઉપવાસમાં તમારું ધ્યાન રાખીશ, તમારી કેર કરીશ. ઇંગ્લિશમાં એવું કે ને એમ તમારે હાચવીશ તમને ઉપવાસના સમયગાળામાં.
24 કલાક તમે મને સોંપ્યો છે ને કાર્ય, તો 24 કલાક તમારી આજુબાજુ રહીશ. તમારા મનમાં કોઈ ખોટા વિચાર નહીં આવવા દઉં, તમારા મુખેથી કોઈ અપશબ્દ ખરાબ શબ્દ નહીં બોલવા દઉં, તમારા તનથી કોઈ અપવિત્રતા નહીં આવવા દઉં. આ તન મન અને વચન આ 3 વસ્તુથી 9 દાડા જો કદાચ પાલન રાખ્યું ને, તમારી માં બાથમાં ગાલ દેશે. આવું કહું છું હું મેલડી. તો બધાના ઘેર અતાર દીવા થાય છે. કોઈ મોટા મઠમાં કરતું હશે, કોઈ નાના મઠમાં કરતું હશે, કોઈ લાકડાના મંદિરમાં કરતું હશે, કોઈ આરસપારના મંદિરમાં કરતું હશે, કે કોઈ પાટલી પર કરતું હશે, કોઈ ખાલી ફોટા મૂકીને કરતું હશે. પણ બધાના ઘેર દીવા થાય છે ને, અને બધાના ઘેર કુળદેવી હશે જ. બધાના ઘેર એની ચઢવ માતા પૂર્વજ સિકોતર બધી બેહાડેલી જ હશે. પણ આ નોરતા એ ખાલી દેવી શક્તિના છે, જે તમારા બાપ દાદાની પૂજેલી માતાઓ ઘેર બેઠી છે. હવે કેટલા દાડા રહ્યા? 2 દાડા 3 દાડા 2 દાડા ને. તો આજે કહું ને તો કાલે જ પાલન કરજો. તો વચ્ચે થોડું આજે અડધા તો એટલે જ આવ્યા છે કે મારી આ પ્રવચનમાં કહી દે થારું અમારું. પહેલા તો તમારું ઘર એક મંદિર કહેવાય. સાંભળ્યું છે કે ઘર એક મંદિર છે. તો તમારા ઘરના મંદિર સમજી અને તમારું ઘરની આખી સાફ સફાઈ કરજો, ચોખ્ખાઈ કરજો. જેમ કે દિવારે ચેવા બાવા ચોટેલા હોય તો બાવા સાફ કરે, ધૂળ ચોટેલી તો ધૂળ સાફ કરે. એવી રીતે આ એક નવું વર્ષ જ કહેવાય, વિક્રમ સંવત. એવી રીતે આ નવા વર્ષમાં તમારા ઘેર તમારી માં બેઠેલી હોય તો એના માટે આખા ઘરની સાફ સફાઈ કરી, આજુબાજુનું ઘર બધું સાફ કરી, ચોખ્ખું કરી, ઘરમાં એક સોનામણી છોટી દૂધની છોટ નાખી અને તમારી માતાજીનો જે તે મઢ હોય ને એ મઢ ઉતારી અને એકદમ સાફ કરી, ફોટા ચોખ્ખા કરી અને દીવા બીવા ધોઈ અને પહેલા દાડ તમારી માના નોમથી કુળદેવીના નોમથી દીવો કરજો. 100% તમારી માનો હાથ પકડીને લઈને આવીશું મેં. પહેલા તો ઘર ચોખ્ખું કરજો. ઘર ચોખ્ખું થશે ને તો તમારી માતાને એક આવું વાલું લાગશે. ચોખ્ખા એવા તો દેવી શક્તિનો વાસ હોય એવું કહે છે કે મારી હા અમે તો રોજ ચોખ્ખું રાખીએ એવું નહીં, પણ બાવા ચોટ્યા હોય ને, મેલું થયું હોય, માટી વાળું થયું હોય, મઢ માટી વાળો થયો હોય. જેમ કે આખા વર્ષ તમે પૂજા પાઠ કરી હશે ને તો કેટલું બધું ધૂળ ચોટી હશે. તેવી રીતે માતાજીનું એક ઘર છે, એક મંદિર, એ સાફ કરજો. અને કોઈને કહેશે કે માતાજી અમારું નવું છે, જૂનું છે લાકડાનું મંદિર, તો નવું લવાય? તો હા લવાય. તો કહેશે કે આમાં માતાજીની રજા લેવી પડે? તો ના, રજા લેવાની જરૂર પડે. બધાને તો એ ડર લાગે કે લાવ આ લાકડાનું મંદિર છે નવું લાવું, પણ કે માતાજીની રજા લેવી પડશે. માતાજી રજા આલે તો લાવીએ, નહીં તો આપણો કોઈ ગુનો થઈ જશે. તો તમારી કુળદેવીને ખબર છે કે દીકરો મારું જ મંદિર લાવવાનું કહે છે નવું, એમાં રજા લેવાની આવે. પ્રાર્થના કરાય કે માં આ મંદિર થોડું જૂનું થઈ ગયું છે, કલર બરલ ઉડી ગયો છે માં, તો માં નવું મંદિર લાવું છું તારા માટે, તું મારા મગજમાં વસીને તને ગમે એવું મંદિર તું મને બજારમાંથી લઈ આવજે. તો તમારી માના આરસપારનું ગમતું હશે ને તો તમારા મગજમાં આરસપારનું લાવડાવશે. હું મેલડી આવું. એટલે તમે નવું ઘરમાં મંદિરે લાવી શકો, બદલી શકો. બીજી વસ્તુ, તમારા ઘરમાં ફોટા હોય, ફોટા કદાચ વર્ષોથી એક જ હોય, તેનો કાચ બદલવો કે એને ચોખ્ખો કરવો, આ બધી સાફ સફાઈ છે ને આ કાલના દાડામાં કે આજે ઘેર જઈને કરી દેજો. આ નોરતા ચાલુ થાય એના પહેલા, બરોબર? હવે આટલું કર્યા પછી કહેશે કે માતાજી અમે કુળદેવીનું શ્રીફળ મેલેલું છે, કંઈકના ઘેર મૂકેલું હોય છે, અમુક નહીં મૂકતા, પણ બધા ટકા લોકોમાં ઘેર શ્રીફળ મૂકેલું હોય છે કુળદેવીના નામનું, કળશમાં કે માતાજીના મઠમાં. તો શું એ શ્રીફળ બદલાય ખરું? આવો પ્રશ્ન થાય છે ને બધા કે
કે મારી શ્રીફળ અમારું જૂનું મૂકેલું હોય તો ક્યારે બદલવું? તો હું એવું કહું છું કે આ નોરતા છે ને ચૈતર, આ 9 દાડામાં તમે તમારી